જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આજથી એક વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. અમે અત્યાર સુધી રીલ્સ મૂકતા હતા કે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં, તો હવે અમે યુટ્યુબમાં વ્લોગ બનાવવાનું છે. તો તમારો સાથ અને સહકાર જોઈએ છે મિત્રો. અત્યાર સુધી તમે અમને ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં અમને બહુ સાથ આપ્યો છે, 60K વ્યૂ આવ્યા છે. તો એવો ને એવો સાથ અમને અત્યારે યુટ્યુબમાં જોઈએ છે. તો આજે અમે એક એવો વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ, જે વ્લોગ અમે ઇન્સ્ટાગ્રામમાં 2 દિવસ પહેલા તમને કીધેલું હતું કે જેની કોમેન્ટ વધુ હોય છે, જે ફૂડ ઉપર વધુ હોય છે, એ કોમેન્ટ આપણે સિલેક્ટ કરીને વિડીયો બનાવીશું. તો અમે એ કોમેન્ટ આજે સિલેક્ટ કરીએ છીએ. અને હા મિત્રો, અમે જે કોમેન્ટ સિલેક્ટ કરીએ એ પહેલા તમારે જે મિત્રોએ અમને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો એ મિત્રો પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ. તો અવની, આપણે રીલ્સ ઓપન કર અને રેન્ડમ સિલેક્ટ કર અને નામ અનાઉન્સ કર અહીં આપણે કે કોની આપણે રીલ્સ વધુ છે અને કોના નામ ઉપર આજે રીલ્સ બનાવવાની છે. આજ રીલ્સ છે ને સુજલ? હા બસ એ જેમાં ઓપન બહુ કર. બધી કમેન્ટ્સ આવેલી છે, જેમાં જોઈ શકો છો તમે દાળ ભાત, પાણીપુરી, અડદની દાળ, દહીંની તિખારી. પણ મને તો જાજી કોમેન્ટ પાણીપુરીની દેખાય છે. કોની છે પાણીપુરીનું નામ? પાણીપુરી છે જયશ્રીબેન, પછી છે આ કોણ છે? આ ગોપી છે, કે કરીને છે પાણીપુરી બનાવો. હા. પછી છે ધવલ એઆઈ કરીને છે કે એ અમારા કલેજા પાણીપુરી બનાવો. તો ચાલો આજે મિત્રો પાણીપુરીની કોમેન્ટ જાજી છે તો આપણે પાણીપુરીનો વ્લોગ બનાવવાના છીએ. સુજલ, જો આપણા વ્યુઅર્સ ની ફરમાઈશ જ છે કે પાણીપુરી જ બનાવવાની છે, તો આપણે પાણીપુરીની વસ્તુ તો લેવા જાવી પડશે ને. ચાલો લઈ આવીએ. આજે તો આપણે એમ રવિવાર છે. ચાલો. અને આપણા વ્યુઅર્સ ને લંડન નો મોલ બતાવી દઈએ કે કેવો મોલ છે, ક્યાં વસ્તુ શું કયા ભાવે મળે છે. આપણે વ્યુઅર્સ ને ખબર પડે કે અમે લંડન માં રહીએ છીએ તો કેટલી મોંઘવારી છે લંડન ની. અને મોલ્સ પણ આપણે ઇન્ડિયન્સ ના લોકોને ખબર પડે કે ક્યાં કેવા મોલ છે. અવની, તારો પ્લાસ્ટર કામ પતી ગયું તો જાય હો. આ છે અમારું લંડન અને અત્યારે આવી રહ્યો છે વરસાદ. અને આ છે અમારા મેડમ. જો બે લંડન ના બોર દૂધી ઓનિયન તો જોશે જ આપણે પાણીપુરીમાં નાખવાની છે તો જોશે તો ખરા જ ને. તો આ છે અમારા લંડનના શાકભાજીનો મોલ. જો આ શું લેશો તું? આ છે સ્ટ્રોબેરી અને ઈ પણ મારી ફેવરેટ અને ઈ તે લંડન. તો સ્ટ્રોબેરા છે. હવે અહીંયા ભાઈ આવું ડ્રિંક પણ મળે છે. ઓય હું વીણશો તું એવું? આ છે ઇન્ડિયાની ફ્રૂટ ચોકલેટ. તું નાની છો પાસ્તો વાળી મૂકતાની મને હાલ હાલ હાલ. ના, હું એક પેકેટ તો લઈશ. અવને કેટલી વાર છે હવે? બસ રેડી જ છે, લઈને જાઉં છું. 9:15 થઈ ગયો હવે. હા. હાલો જલ્દી. લો, આપણા વ્યુઅર્સ ની ફરમાઈશ મુજબ આજે પાણીપુરી બનાવી છે. હું વાત છે તો આપણા વ્યુઅર્સ ને પહેલા બતાવી દઈએ કે પાણીપુરી પણ તમને ભાઈ વ્યુઅર્સ કે આપણી પાણીપુરી કેવી છે. યુકે માં બેસીને આપણે ઇન્ડિયાનો ટેસ્ટ લેવાનો છે.
તો હું પેલા આપણે વ્યુઅર્સ નો ટેસ્ટ કરીને બતાવો કે કેવી છે. શ્યોર આપણે છે દેશી પણ આપણે સ્પૂન બૂન ફાવે નહીં, પણ અત્યારે આપણે વ્યુઅર્સ ના હિસાબે આપણે સ્પૂન લેવું પડે, બાકી આપણે વ્યુઅર્સ ને ખબર જ છે આપણે દેશી બાટા થઈએ. તમે ખાશો ને એટલું તો ઢોળશો એવું લાગે છે મને. હા હે પાણી. કેવી લાગી? 100 માંથી 100 કે પછી 100 માંથી 10? 100 માંથી 100 હો ભાઈ. જે મિત્રો આપણા સુરતના છે એના તો ખબર જ હશે કે આપણે સુરતી ટેસ્ટ એટલે ના જવાબ. વાહ ભાઈ વાહ. તો તારે નથી ખાવાનું? તમે ખાઓ છો એમાં આવી ગયું, બીજું તો શું હવે. આટલો બધો પ્રેમ. હાસ તો હું વાત છે. બનાવીને જ થાકી ગયા. પણ રિયલી દિલથી કહીએ તો ભાઈ એક નંબર ઇન્ડિયન ની યાદ આવી ગઈ ભાઈ આપને. હવે મેં બનાવી છે તો હું ચાખી લઉં ને કે ભાઈ મેં Sure, કેવી sure. બનાવી છે. અને મિત્રો આવા નવા વિડીયો જોવા હોય તો શું કરવાનું? જો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ફોલો કરજો. હા તો ચાલો મળીએ મિત્રો આપણે આગળના વિડીયોમાં. આગળના મિની બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.